10 કલાકમાં 74 તાલુકામાં વરસાદ પડ્યો છે। સુરતના ઉમરપાડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ, ખેડ બ્રહ્મામાં 2.25 ઇંચ વરસાદ, તો વ્યારા, કપરાડા, સાગવારા, નડિયાદમાં 1.5 ઇંચ વરસાદ, બારડોલી, પારડી, નવસારીમાં 1 ઇંચ વરસાદ, અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ। ડીસા તાલુકાના કુચાવાડા ગામ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। કુચાવાડા ગામે વહેણના કારણે મોડી રાત્રે દશરથભાઈ નાઈની હેર કટિંગની 2 દુકાનોની પાછળનો ભાગ પાણીમાં ધોવાઈ ગયો, જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। દુકાનની દિવાલ સાથે નવી બનતી પ્રોટેક્શન વોલ પણ તૂટી ગઈ। તો 2017 બાદ પહેલીવાર એવું થયું છે કે ગામમાં તળાવ પણ ભરાઈ ગયા છે। આ ઉપરાંત ઘરો તથા રસ્તાઓમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રોટેક્શન દિવાલને નુકસાન થયેલ છે અને ખેતીમાં પણ ખૂબ પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલ છે। પાણીના તળાવ પણ બધા ભરાઈ ગયા છે ગામના। મને જાણે કરવામાં આવી, પંચાયત તરફથી કરવામાં આવી છે અને કંત્રાટી તરફથી મને કીધેલું કે ભાઈ આ રિસ્કનું રહેશે પેલું થોડા ઘણું। તો હું મારે ધંધો કરતો ને અચાનક આ રાતનું પૂરાયું ને મારે પાછળની દિવાલ પડી ગઈ છે। કોક કરીને ધીરે ધીરે કોક કરશે, હવે ધીરે ધીરે આસ્તે આસ્તે કોક એવું કરવું પડશે, કોક મજૂરી કરીને બ્રેક કમાઈને થોડું કરશે ને ઊંચી રહેશે દિવાલ, એવું કરશે। અહીંયા આજુબાજુના સ્થાનિક વહેણના પાણી અહીંથી નીકળે છે। આપણે સીધા જ દ્રશ્યો બતાવીશ કે અહીંયા એક નાળનું જ્યારે કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન જ ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો અને રાત્રિ દરમિયાન અચાનક પાણી આવ્યું અને નાળાનું કામ ચાલુ હતું। એની બાજુમાં જ 2 દુકાનો આવેલી છે અને તે દુકાનોની જે દિવાલ હતી એ દિવાલ પાણીમાં ધરાશય થઈ હતી અને તેના લીધે 2 દુકાનોને પણ નુકસાન થયું છે। અહીંયા દશરથભાઈ નાઈ નામના વ્યક્તિની દુકાન આવેલી હતી જે હેર સલૂન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ અચાનક જ પાણી આવ્યું અને આ પાણીની અંદર તેમની આ બંને દુકાનો જે છે તેની દિવાલ તૂટી ગઈ અને દુકાનનો સામાન પણ તણાઈ ગયો। અને આમ આ જે ડીસા તાલુકાનું કુચાવાડા ગામ છે તે ગામના હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે ધસધસતા પાણીના પ્રવાહના લીધે ગામના હાલ કેવા થયા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। દાંતીવાડા પંથકમાં પડી રહેલા અચાનક ધોધમાર વરસાદે ખેડૂતો માટે વિનાશ વેર્યો છે। મોંઘાદાટ ખાતર અને બિયારણથી તૈયાર કરેલો મગફળીનો પાક ખેડૂતો લણીને ખેતરમાં પાથરી ચૂક્યા હતા, પણ ગઈકાલે પડેલા ભારે વરસાદથી આખો પાક પલળી ગયો। ખેડૂતોના ઘરના સપનાઓથી લઈને બાળકોના ભવિષ્ય સુધી બધું તૂટી ગયું। ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર વળતર નહીં આપે તો તેઓ દેવાદારમાં બની જશે અને ઘરનું ગુજરાન પણ શક્ય નહીં બને।